મ્યુનિસિપલ ચીફ ઓફિસર, બહુ સારી, બહુ પાવરફુલ પોસ્ટ હોય. બીજી એક પાવરફુલ પોસ્ટ હોય TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. મામલતદાર અગેન બહુ પાવરફુલ પોસ્ટ થઈ ગઈ, 25 જગ્યા. જીપીએસસી ખૂબ લિબરલ બોડી છે. તમે ફાઇનલ યરમાં જસ્ટ હજી પ્રવેશ કર્યો હોય અથવા ફાઇનલ યરની એક્ઝામ આપવાના હો તો પણ તમે આ એક્ઝામ આપી શકો છો, પ્રિલિમિનરી આપી શકો છો. એક કન્ડિશન મૂકી છે લોકોએ. બીજી વસ્તુ, જે હમણાં તમને બધી જગ્યાઓ બતાવી જેના માટે ભરતી આવી છે, એ બધી જગ્યામાંથી તમારે કેમાં પોસ્ટિંગ જોઈએ છે એનો એક તમારે પ્રેફરન્સ દેવાનો રહે. નમસ્તે મિત્રો. તો આપણે બધા જે એક્ઝામની દર વર્ષે રાહ જોતા હોય સૌથી વધારે એ આવી ગઈ છે. જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી આવી ગઈ છે અને મબલક પ્રમાણમાં ભરતી છે. લગભગ ઇતિહાસમાં આવડી ભરતી નથી જોઈ આપણે. 213 જગ્યાની ભરતી આવી છે. જીપીએસસીમાં કઈ કઈ પોસ્ટ હોય, એના માટે શું લાયકાત જોઈએ, પગાર ધોરણ શું હોય વગેરે બધું આપણે આજના લેક્ચર વિડીયોમાં ડિસ્કસ કરશું. આખો વિડીયો જોઈ લેજો, તમારી લગભગ બધી શંકા સમાધાન થઈ જશે. છતાં કોઈ ન થાય તો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો અમને. પહેલી વસ્તુ, કેટલી જગ્યા આવી છે. શરૂઆતમાં જ્યારે ભરતી આવી હતી, નોટિસ આવી ત્યારે 58 જગ્યા, 58+13 એટલે 71 જગ્યા એ લોકોએ લોન્ચ કરી હતી સૌથી પહેલા. અને હવે ફરીથી એડ થઈ છે એમાં તો 213 જગ્યા બીજી થઈ, ટોટલ થઈ ગઈ છે 213. કઈ કઈ પોસ્ટ છે, કેટલી પોસ્ટ છે બધું બતાવું છું તમને. જે આ સૌથી પહેલી આપણે બધા જેની સૌથી રાહ જોતા હોય 2 પોસ્ટ, આ વખતે ડેપ્યુટી કલેક્ટર એ લોકોએ મેન્શન નથી કર્યું, એ લોકોએ મોટો ટર્મ વાપરો છે, ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ. અને એની પહેલી વારમાં 5 ભરતી હતી. પછી એક એડેન્ડમ આવ્યું, વધારો આવ્યો તો એમાં 6 ભરતી બીજી છે, તો 5 અને 6 11 જગ્યા છે. એમાં ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર વગેરે જે સૌથી ટોપ મોસ્ટ પોસ્ટ કહેવાય ગુજરાત સરકારની, એ બધી આવે આમાં. અને નાયબ પોલીસ અધિક્ષક એટલે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, જે પોલીસની સૌથી મોટી ભરતી ગુજરાત સરકાર જે લાવતી હોય, એનાથી ઉપરની પોસ્ટમાં ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ન આવતું હોય. તો આની 8 જગ્યા છે, તો ખૂબ સારું કહેવાય. બીજી ક્લાસ 1ની બીજી એડ થઈ છે એ પહેલા બતાવી દઉં. એક બીજી આવી છે અધિક્ષક એટલે કે સુપરિન્ટેન્ડન્ટ નશાબંધી, પ્રોહિબિશન વાળા જે કહેવાય, એમાં એક પોસ્ટ આવી છે ક્લાસ 1ની. ઓલામાં ઓરિજિનલ ભરતીમાં ક્લાસ 2ની પોસ્ટ છે જ આની સુપરિન્ટેન્ડન્ટની. બીજી નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ ક્લાસ 1ની 5 પોસ્ટ આવી છે, એમાં ક્લાસ 2ની આ વાળી પોસ્ટ પણ હતી જ. બીજું મદદનીશ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર આદિજાતિ વિકાસ એટલે કે ટ્રાઇબલ કાસ્ટ માટેનો જે વિકાસ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે, એના માટે 2 પોસ્ટ આવી છે. ક્લાસ 2ની પોસ્ટ બીજી કઈ કઈ છે, પહેલા ઓરિજિનલ ભરતી વાળી બતાવી દઉં. સરકારી શ્રમ અધિકારી એટલે કે ગવર્મેન્ટ લેબર ઓફિસર, એની છે 13 જગ્યા. પછી મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, કોઓપરેટિવ સોસાયટીના જે રજિસ્ટ્રાર હોય એના આસિસ્ટન્ટની જગ્યા 7 જગ્યા છે. અધિક્ષક એટલે કે સુપરિન્ટેન્ડન્ટ નશાબંધી, આપણે દારૂબંધી વાળું સ્ટેટ છે બધાને ખ્યાલ છે, તો એના સુપરિન્ટેન્ડન્ટની ક્લાસ 2ની 11 જગ્યા છે, ક્લાસ 1ની પણ એડ થઈ છે. સમાજ કલ્યાણ અધિકારી, સોશિયલ વેલફેર ઓફિસર, SWO કહેવાય જેને શોર્ટમાં, વિકસતી જાતિ માટે, ડેવલપિંગ કાસ્ટ માટે 11 જગ્યા છે. મદદનીશ નિયામક, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અન્ન નાગરિક અને પુરવઠા, ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ, એની છે 6 જગ્યા. સહાયક માહિતી નિયામક, માહિતી ખાતું હોય જે સરકારનું, એના માહિતી ડાયરેક્ટર હોય, ઇન્ફોર્મેશન ડાયરેક્ટર હોય, તો એના સહાયકની જગ્યા છે 4. અને નગરપાલિકા મુખ્ય અધિકારી, મ્યુનિસિપલ ચીફ ઓફિસર, બહુ સારી, બહુ પાવરફુલ પોસ્ટ હોય, એની પણ 6 જગ્યા આવી છે. બીજી જે નવો વધારો થયો ને એમાં ક્લાસ 2માં બહુ મસ્ત પોસ્ટ આવી છે, એ એક જરાક બતાવી દઉં કઈ કઈ પોસ્ટ આવી છે. મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ સેવા 20 જગ્યા, આ ક્લાસ 2 વાળી છે. બીજી એક પાવરફુલ પોસ્ટ હોય TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. આપણે બંધારણ ભણતા હોઈએ ત્યારે જ્યારે પંચાયત વાળામાં આપણે જઈએ છીએ તો ત્યારે ચર્ચા કરતા હોઈએ કે આ તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર મ્યુનિસિપલ, એના કાર્યો શું હોય. તો તાલુકા વિકાસ અધિકારી અગેન એક બહુ પાવરફુલ પોસ્ટ થઈ તાલુકા પંચાયતના
મેઇન વહીવટીવાળા હોય, 30 જગ્યા એની છે. બીજું જિલ્લા નિરીક્ષક એ જમીન દફતરની છે, 20 જગ્યા. આદિજાતિ વિકાસ અધિકારી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર 7 જગ્યા છે. પહેલા આની અલગથી ભરતી લેવાતી હતી, હવે જીપીએસસીમાં આવી ગઈ છે છેલ્લા ઘણા ટાઈમથી. મામલતદાર અગેન બહુ પાવરફુલ પોસ્ટ થઈ ગઈ, 25 જગ્યા. અને સેક્શન અધિકારી સચિવાલય સેક્રેટરીએટ વાળી સેક્શન અધિકારી 25 જગ્યા. જે ડીવાયએસઓ આપણે લોકો નોર્મલી આપતા હોઈએ છીએ આ એનાથી ઉપરના થયા. સેક્શન અધિકારી સચિવાલય. અને જો તમને જીપીએસસીમાં જ સર્વિસ કરવાની ઈચ્છા હોય, જોબ કરવાની ઈચ્છા હોય તો એની જગ્યા છે સેક્શન અધિકારી જીપીએસસીની, એની એક જગ્યા છે. તો આવી રીતે ટોટલ બધી થઈ અને 213 જગ્યાઓ થાય છે. અહીંયા લખ્યું છે પહેલા 71 આવી હતી, હવે 213 જગ્યાઓ કુલ થઈ ગઈ. આગળ બીજી શું શું લાયકાત જોઈએ છે એ જરાક બતાવી દઉં તમને. પોલીસમાં અથવા આબકારીમાં નશાબંધી વાળામાં જો તમે જાઓ તો એ પણ એક વન ટાઈપ ઓફ પોલીસિંગ જોબ જ થઈ ગઈ. તો એના માટે અમુક શારીરિક માપદંડો છે. પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ અને છાતી વગેરેનું માપ આપ્યું છે, વજન પણ આપ્યું છે. તો 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. જો ગુજરાતના ટ્રાઇબલ હોય, અનુસૂચિત જનજાતિના પુરુષ હોય તો 160 સેન્ટીમીટર, સ્ત્રીઓ માટે 158 અને ટ્રાઇબલ સ્ત્રીઓ માટે 156. બરાબર, સેમ છે. શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કોઈ પણ ચાલે મિત્રો. અમને ઘણા બધા ફોન આવતા હોય છે ડૉક્ટરોના પણ, એમબીબીએસ હોય, આયુર્વેદવાળા હોય, ફિઝિયોથેરાપીવાળા હોય, ડેન્ટિસ્ટવાળા હોય. અમે ફોર્મ આપ ભરી શકીએ કે નહીં? બધા ભરી શકો. ગુજરાત સરકારને કોઈ પણ સરકારી જોબ હોય ને એમાં ગ્રેજ્યુએટ એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલે. અમારા ઘણા વિદ્યાર્થીઓ છે એમબીબીએસ પણ અમારી પાસે ભણી ગયેલા છે, એમડી એલોપેથી પણ ભણી ગયેલા છે, આયુર્વેદ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી એ તો ઘણા બધા ભણી ગયેલા છે. તો આપી શકો છો તમે એક્ઝામ, એમાં કોઈ પ્રશ્ન નથી. બીજી વસ્તુ, જીપીએસસી ખૂબ લિબરલ બોડી છે. તમે ફાઇનલ યરમાં જસ્ટ હજી પ્રવેશ કર્યો હોય અથવા ફાઇનલ યરની એક્ઝામ આપવાના હો તો પણ તમે આ એક્ઝામ આપી શકો છો, પ્રિલિમિનરી આપી શકો છો. એક કન્ડિશન મૂકી છે લોકોએ, મેઇન્સ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પતી ગયું હોવું જોઈએ. જો જીપીએસસી આ રીતની સુવિધા આપતી હોય તો હું દરેક ફાઇનલ યરના ઉમેદવારોને કહીશ, જે લોકો 2026માં ફાઇનલ યર પ્રવેશે છે એને પણ કહીશ કે પ્રિલિમ્સ આપી શકાય. બરાબર, માની લો પાસ ન થાવ તો કોઈ વાંધો નહીં, તમારા માટે પ્રિલિમ્સ આપવાનો ચાન્સ છે. 20 વર્ષની તમને લાયકાત આપી છે. બીજી વસ્તુ, માની લો જીપીએસસી ઓક્ટોબરમાં કે છે, મેઇન્સ નોર્મલી લેવાય જ જાય છે એ લોકો જે કેલેન્ડર આપે છે એમાં. માની લો ન લેવાય અને નેક્સ્ટ એપ્રિલમાં જો એની મેઇન્સ જાય, ભગવાન ન કરે એવું થાય, તો તમે આરામથી આપી શકો. તો ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પતી જ ગયું હોય. એટલે જે લોકો 2026માં ફાઇનલ યરની એક્ઝામ અપિયર કરી દીધી છે અથવા કરવાના છે એ બધા લોકો અત્યારે ફોર્મ ભરી શકે છે, પ્રિલિમિનરી એક્ઝામ આપી શકો છો તમે. મેઇન્સ ટાઈમ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોવું જોઈએ. અત્યારે એની ચિંતા ન કરો, તૈયારી શરૂ કરી દો, એક્ઝામ આપી દો. આપણો ઓનલાઈન કોર્સ, ઓફલાઈન કોર્સ બંને અવેલેબલ છે. ઓનલાઈન કોર્સ આપણો આખો આવી ગયો છે. એપ્લિકેશનનું નામ છે રઘુશાલા બાય જેજે ટ્યુટોરિયલ્સ. અમારા ટીચિંગ ક્વોલિટીના સેમ્પલ જોવા હોય તમારે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ટ્રાયલ લેક્ચર્સ કરીને એક પ્લેલિસ્ટ પડ્યું છે, એના ઉપર બંધારણના, ઇતિહાસના, મેથ્સના ઘણા બધા ટ્રાયલ લેક્ચર્સ પડ્યા છે, એ જોઈ શકો છો. જીપીએસસી મેઇન્સ સિરીઝ આપણી ખૂબ ફેમસ છે. મેઇન્સ માટે અમારી પાસે આખા ગુજરાતમાંથી છોકરાઓ કોચિંગ લે છે. એમાં તમારા માર્ક્સ કઈ રીતે વધારવા એમાં આપણી સ્પેશિયાલિટી છે. 2 વખત યુપીએસસી મેઇન્સ આપેલો છું અને દિલ્હીમાં ભણેલો છું થ્રુ આઉટ. તો એ સ્ટાઇલથી જ આપણે ભણાવીએ છીએ, દિલ્હીથી ટીચિંગ કરિયર સ્ટાર્ટ કરેલી. તો મેઇન્સમાં આપણી સ્પેશિયાલિટી છે. તો જીપીએસસી મેઇન્સવાળા પણ વિડીયોઝ જોઈ શકો છો. તમને ખ્યાલ આવે આપણે કયા લેવલ સુધી જઈએ છીએ અને ક્લાસ 1ની મેઇન્સના પેપર્સ કઈ રીતે લખાય એ ખ્યાલ આવે. તમે માની લો 2-3 વાર એક્ઝામ આપી હોય, ન પાસ થતી હોય, ખાસ જોઈ લેજો. તૈયારી જસ્ટ શરૂ કરી હોય તોય ખાસ જોઈ લેજો. ઓકે, નાગરિકતા વિશે તો કોમન છે. ભારતના નાગરિક હોય, નેપાળ, ભૂટાન આ બધા આપી શકે છે. ટિબેટથી આવેલા લોકો પણ આપી શકે છે. અમુક આફ્રિકાના દેશો જ્યાંના લોકો ત્યાં યુદ્ધના કારણે ભારત માઇગ્રેટ કરીને પાછા આવી ગયા એ લોકો પણ અમુક કેસમાં આપી શકે છે. ઉંમર મર્યાદા
20 થી 35 વર્ષ છે જનરલ કેટેગરીના પુરુષો માટે, સ્ત્રીઓ માટે 5 વર્ષ એક્સ્ટ્રા છે. અનુસૂચિત જાતિ જનજાતિ માટે બીજા 5 વર્ષની છૂટછાટ છે, એટલે પુરુષો માટે 40, સ્ત્રીઓ માટે 45. ઓકે, અને બાકી સામાન્ય મહિલા માટે 5 વર્ષ નોર્મલ છૂટછાટ છે. દિવ્યાંગતા ધરાવતા માટે 10 વર્ષ. કુલ ઓવરઓલ બધી છૂટછાટ ગણી અને 45 વર્ષની અપર લિમિટ હોય છે. બિન અનામત કેટેગરી વાળા લોકોએ 100 રૂપિયા ફીસ ભરવાની છે, બાકી કેટેગરી વાળા હવે કોઈ ફીસ ભરવાની નથી. બીજી વસ્તુ, જો તમારું અનામત કેટેગરીમાં તમે આવતા હો અને જે જગ્યામાં અનામત દર્શાવેલ ન હોય એ લોકો જનરલમાં બધા ભરી શકે. એનું નામ જ બિન અનામત છે. ઘણી વખત છોકરાઓના ફોન આવતા હોય કે પહેલી પોસ્ટમાં તો અનામતવાળી જગ્યા નથી, જનરલમાં બધા આપી શકે, બિન અનામતમાં બધા જ એક્ઝામ આપી શકે. બીજી વસ્તુ, એક ભૂલ ઘણા બધા વિદ્યાર્થી કરતા હોય છે, માની લો તમે ઓબીસી કેટેગરીથી બિલોંગ કરતા હો અને તમારું ક્રિમી લેયરનું સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હોય તો ફોર્મ જ ન ભરે. એવી ભૂલ ન કરવી, બિન અનામતમાં ફોર્મ ભરી દેવું. ઓકે, એટલીસ્ટ ફોર્મ ભરી દેવું, ભરતી જતી ન કરવી. અને બને ત્યાં સુધી ટાઈમસર ચેક કરતા રહેવું, તમારું જે ક્રિમી લેયરનું સર્ટિફિકેટ છે એ ટાઈમ ટુ ટાઈમ રિન્યૂ કરતા રહેવું. ઓકે. હા, બીજું, જે જાહેરાતમાં માત્ર મહિલા ઉમેદવારો માટે જગ્યાઓ અનામત હોય તો પણ જે તે કેટેગરીમાં પુરુષ ઉમેદવાર અરજી કરી શકે છે. મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો આ જગ્યાઓ પર પસંદગી માટે પુરુષ ઉમેદવારોની વિચારણા થઈ શકે છે. નેક્સ્ટ આવીએ પરીક્ષાના પેટર્ન ઉપર અને સિલેબસ ઉપર. હવે ગયા વર્ષથી થઈ ગયો છે ચેન્જ. પ્રિલિમિનરી પરીક્ષામાં એક જ પેપર છે હવે 200 ક્વેશ્ચનનું અને 3 કલાક રહે છે. સારું એવું લેવલ થઈ ગયું છે, હવે યુપીએસસીની સમકક્ષ જ થઈ ગયું છે. મેઇન્સ એક્ઝામ આખી યુપીએસસી જેવી થઈ ગઈ છે. ખાલી યુપીએસસીમાં ફરક એ હોય કે એમાં ઓપ્શનલ સબ્જેક્ટ હોય ને 2 પેપર એક્સ્ટ્રા આવતા હોય, બાકી બધું કોમન થઈ ગયું છે. પહેલાં આપણે ગુજરાતી ઇંગ્લિશના માર્ક્સ કન્સિડર થતા હતા, હવે ફક્ત ક્વોલિફાઈંગ થઈ ગયા છે અને 25% ગુણ લેવાના છે. 300માંથી માત્ર 75 માર્ક્સ લેવાના છે તમારે. જો આ 2 ક્વોલિફાઈંગ પેપરમાં તમે પાસ ન થાવ, 25% માર્ક્સ ન હોય તો તમારા બાકીના પેપર્સ ચેક ન થાય. યુપીએસસીમાં પણ સેમ પેટર્ન હોય છે. નિબંધ એસે 250 માર્કનો, જીએસ 1, 2, 3, 4 બધા 250 માર્કના, એટલે કુલ તમારા માર્ક્સ કન્સિડર થશે 1250 અને પછી એક ઇન્ટરવ્યૂ હશે, એના માર્ક્સ હોય છે 150. આનો આપણે એક આખો સિલેબસનો ડિટેલ વિડીયો બનાવેલો છે, જીપીએસસીનું જે નવું સિલેબસ આવ્યું. જો તમારે વધારે ડિટેલમાં જોતું હોય તો એ જોઈ લેજો વિડીયો. ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ એક વિડીયો બનાવેલો છે, એ પણ એક વખત જોઈ લેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. આ વિડીયો પૂરો થાય પછી અહીંયા બંને વિડીયો આવી જશે, તો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય ફોર્મ કઈ રીતે ભરવું, કોઈ ભૂલ ન થાય. બીજી વસ્તુ, જે હમણાં તમને બધી જગ્યાઓ બતાવી જેના માટે ભરતી આવી છે, એ બધી જગ્યામાંથી તમારે કેમાં પોસ્ટિંગ જોઈએ છે એનો એક તમારે પ્રેફરન્સ દેવાનો રહે. એટલે તમારી રેન્ક પ્રમાણે તમને પછી એ પોસ્ટ મળતી જાય. જે તમારો જેમ રેન્ક ઉપર આવે એમ તમારો ફર્સ્ટ પ્રેફરન્સ તમને મળવાનો ચાન્સ વધારે રહે. તો એમાં લખેલું છે રૂબરૂ મુલાકાત સમયે, ઇન્ટરવ્યૂ માટે તમે જ્યારે આવો ત્યારે એનો પ્રેફરન્સ દેવાનો છે. અને બહુ સ્ટ્રિક્ટલી કીધું છે જીપીએસસીએ કે તમે જેટલી જગ્યાઓ માટે પ્રેફરન્સ આપશો ને ફક્ત એના માટે જ કન્સિડર થશો. તમે બીજી કોઈ જગ્યાની માની લો પ્રેફરન્સ નહીં આપો અને તમારો રેન્ક પાછળ આવે, ટોપના લોકોએ, જેને ટોપનો રેન્ક આવ્યો છે એ લોકોએ તમારા પ્રેફરન્સવાળી બધી જોબ લઈ લીધી હોય અને તમે બીજી પ્રેફરન્સ ન મેન્શન કર્યો હોય તો તમારું સિલેક્શન થશે નહીં. નેક્સ્ટ યર ફરીથી એક્ઝામ આપવાની એકડે એકથી. તો જરાક ધ્યાન રાખજો, બધી જ પોસ્ટનો પ્રેફરન્સ દેવાનો ઇન્ટરવ્યૂ સમયે, એકે જગ્યા ખાલી ન રાખવી. બીજું અમુક કોમન છે, જે જગ્યા માટે નિમણૂક આપવામાં આવશે તે જગ્યા પર નિયત સમયે હાજર ન રહે તો રદ થઈ જાય ભરતી. બીજું, એકવાર જે પોસ્ટ મળી ગઈ એમાંથી પછી ચેન્જ કરવાની તમે કોઈ અરજી કરી શકતા નથી. ઓકે. જ્યારે ઇન્ટરવ્યૂ માટે આવો ત્યારે તમારી એક ફિઝિકલ ટેસ્ટ પણ થાય અને જો એમાં તમે માની લો પોલીસ માટે ભર્યું હોય અને એમાં તમે ન એલિજિબલ થતા હો તો પછી એમાં ન એપ્લાય કરી શકો તમે. બીજી વસ્તુ ખાસ કહું છું, ખાસ મિત્રો ભૂલ ન કરતા ક્યારેય. તમારી મેઇન્સ એક્ઝામ માની લો પાસ ન થાય ને તો ખાસ તમારી આખી ભરતી પ્રક્રિયા પૂરી થાય ને પછી જીપીએસસી તમને આખું પેપર તમને મોકલાવે છે. એ ખાસ મગાવી લેવું, કોઈ જાણકાર માણસને બતાવવું તો તમને ખ્યાલ આવે તમે શું ભૂલ કરી હતી, જેનાથી નેક્સ્ટ એક્ઝામમાં તમે એ ભૂલ ન કરો. ઘણા વિદ્યાર્થીઓ અમારે આવે છે બીજી ત્રીજી વાર મેઇન્સ લખતા હોય અને એકેય વારનું પેપર ન મગાવ્યું હોય.
તો તમે ત્યાં શું ભૂલ કરી હતી ને એ અમને ખબર જ ન પડે કે તમારું હવે એમાં સુધારો કેમ કરવો એ સાવ બ્લાઇન્ડમાં રમતા હોય એવું થાય. પેલું ડૉક્ટરને કેવું તમે બ્લડ ટેસ્ટ ન કરો તો એને ખ્યાલ ન આવે કે શેની ખામી છે અને કઈ કઈ દવા આપવી એવું થાય. તો ખાસ કરીને આ પેપર મગાવી લેવા. પગાર ધોરણ આમાં લખ્યું છે ક્લાસ 1 ની સ્ટાર્ટિંગ સેલેરી 56,100, ક્લાસ 2 ની સ્ટાર્ટિંગ સેલેરી 44,900, ઘણી વધુ હોય છે. ક્લાસ 2 ની તો અરાઉન્ડ 80,000 જેવું થઈ જાય છે ગ્રોસ કરીને. ક્લાસ 1 લાખ રૂપિયા ઉપર છે અને 8th પે કમિશન બની ગયું છે. એનું રેકમેન્ડેશન આવશે એટલે લગભગ અંદાજ છે કે 20 થી 25% આમાં હજી વધારો થવાનો છે. ખૂબ સારી સેલેરી હોય છે બરાબર. તમારે જે ડ્રીમ જોબ કહેવાય એ ટાઈપની સેલેરી હોય છે. ને ઘણા લોકો જઈ અને ઉપર એ કમાતા હોય છે. એકચ્યુઅલી જરૂર નથી. તમારી સરસ મજાની લેવિશ લાઈફસ્ટાઈલ જેને કહેવાય એટલું સ્પોન્સર થઈ જાય છે સરકારી પગારમાં. જરૂર નથી એમ બીજું કાંઈ માથેનું ન કમાવતો. એકવાર ભરતી થાવ પછી દેશની સેવા કરવાનું સપનું રાખજો. અમે તો કાયમ કહીએ છીએ કે તમે જ્યારે કાઉન્ટરની આ બાજુ હતા અમારા જેવા સાધારણ નાગરિકોની બાજુ, ત્યારે જે તકલીફ ભોગવતા હતા ને એ કાઉન્ટરની જ્યારે ઓલી બાજુ જાઓ સરકારી અધિકારી થઈ જાઓ ત્યારે યાદ રાખજો. ઓનલાઈન અરજી કરવાની રીત મેં તમને કીધું એમ આખો વિડીયો મૂકેલો છે આપણે, તો એને એક વખત જોઈ લેજો તમારે કોઈ ભૂલ ન થાય. આ બધી પોસ્ટના નામ ઇંગ્લિશમાં છે એ પણ જોઈ શકો છો. તો મિત્રો આશા કરું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. કોઈ તમારા પ્રશ્નો હજી બાકી રહી ગયા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જાણ કરજો અમને. વિડીયો લાઇક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.